हेलो फ्रेंड्स, आपનું સ્વાગત છે હાઉ ટુ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં જોઈશું ઓનલાઈન આધાર કાર્ડને ડાઉનલોડ કેવી રીતે કરવું તેમજ એ આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસને જોઈશું ખૂબ જ સરળ સ્ટેપ બાય સ્ટેપમાં। આધાર કાર્ડને ડાઉનલોડ કરવા માટે આ બે વાત ખૂબ જ જરૂરી છે જેની નોંધ લેવી। માત્ર આધાર કાર્ડની કોપી ડાઉનલોડ કરવાની હોય તો તમારી પાસે આધાર નંબર હોવો જરૂરી છે। मतलब કે તમારે કંઈક અપડેટ ના કરવાનું હોય આધાર કાર્ડમાં નામ કે એડ્રેસ ગમે તે ચેન્જ ના કરવાનું હોય તો બાકી કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં રહી। તે સિવાય આધાર નંબર સાથે તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી લિંક હોવો જરૂરી છે તો તમે આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકશો। હવે સૌ પ્રથમ સ્ટેપમાં તમારે તમારા કોમ્પ્યુટરમાં અથવા મોબાઈલના બ્રાઉઝરમાં uibai.gov.in કરીને વેબસાઇટ છે, આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે, જેને ઓપન કરવાની રહેશે। ત્યારબાદ વેબસાઇટના હોમ પેજ ઉપર ગેટ આધાર કરીને એક ઓપ્શન બતાવવામાં આવશે જેમાં ચેક આધાર સ્ટેટસ અને તેની બાજુમાં ડાઉનલોડ આધાર લખેલું રહેશે, તેની પર ક્લિક કરવાનું રહેશે। ડાઉનલોડ આધાર પર ક્લિક કરતાં એક નવું પેજ ઓપન થશે જેની વેબસાઇટ છે eaadhar.udi.government.in કરીને છે। અહીં લખેલું રહેશે ડાઉનલોડ ઇલેક્ટ્રોનિક કોપી ઓફ યોર આધાર, જેની નીચે આધાર નંબર આપેલો છે, એનરોલમેન્ટ નંબર છે અને વર્ચ્યુઅલ આઈડી છે જેમાં આપણે આધાર નંબર લખવાનો છે, 12 ડિજિટનો યુઆઈડી નંબર લખવાનો રહેશે। ત્યારબાદ ઇમેજમાં દેખાતા આંકડા જે કેપ્ચા છે તેને ટાઈપ કરવાના રહેશે અને નીચે લખેલું છે સેન્ડ ઓટીપી, તેની ઉપર ક્લિક કરતાં વન ટાઈમ પાસવર્ડ તમને તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર મળશે, જેને બાજુમાં આપેલા બોક્સ ઉપર એન્ટર ઓટીપી છે તેની પર ક્લિક કરી મેસેજમાં આવેલા 6 આંકડાના ડિજિટને અહીં નાખવાનો રહેશે। તમારા મોબાઈલ નંબર ઉપર આવેલા વન ટાઈમ પાસવર્ડને એન્ટર કરતાં આધાર કાર્ડ પીડીએફ ફાઇલમાં કોપી તરીકે ડાઉનલોડ થશે। આ પીડીએફ ફાઇલ પાસવર્ડ પ્રોટેક્ટેડ રહેશે, જેને ખોલવા માટે તમારે તમારા નામના પ્રથમ 4 અક્ષરને લઈને અને તમારી જન્મ તારીખના વર્ષને સંપૂર્ણ રીતે કેપિટલમાં લખવાનું રહેશે। આ રીતે પાસવર્ડ નાખ્યા બાદ પીડીએફ ફાઇલમાં તમારું આધાર કાર્ડ ઓપન થશે, તેની તમે પ્રિન્ટ લઈ આધાર કાર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો।